હાલો મિત્રો, તો આજે આપણે જઈએ મણિલક્ષ્મી તીર્થ. ચાલો જઈએ. હાલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છીએ મણિલક્ષ્મી તીર્થ મંદિર ઉપર. અને જે મંદિર આવેલું છે વાસદ તારાપુર રોડ પર, અને જે તારાપુર ચોકડીથી ફક્ત 10-12 કિલોમીટર જ છે. અને આ હાઈવે પર આપણે વડોદરા કે સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતા હોય તો માણેજ ગામમાં હાઈવે ઉપર જ આ મંદિર આવે છે. અને આશા રાખું છું કે તમે આની પહેલાંનો પણ વિડીયો જોયો છે, જે મારો ટ્રેનવાળો હતો. અને આ વિડીયોમાં પણ સાંજનો નજારો જોવા માટે તમે સંપૂર્ણ વિડીયો જોજો, અને દર્શન કરવા માટે વિડીયો ખૂબ જ સરસ બનેલો છે. તો આખો વિડીયો જોજો તો જ તમને મજા આવશે. સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જોજો, અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો આનો આગળનો ભાગ પણ આ ચેનલ પર નાખેલો છે, તે પણ જોજો. અને મારા બીજા વિડીયો જોવા માટે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને પણ લાઈક કરજો. તો આપણે પહોંચી ગયા છીએ મંદિર ઉપર, અને તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર અને અદ્ભુત મંદિર છે. અને આગળ તમે જુઓ છો કે અને હવે આપણે મંદિરની લેફ્ટ સાઈડ આવી ગયા છીએ, અને ત્યાંથી જુઓ છો કે સંપૂર્ણ મંદિરના દર્શન થાય છે. અને મંદિર બહુ જ અદ્ભુત લાગે છે. ધીમે ધીમે સાંજનો સમય થાય છે. અને મિત્રો, આ મંદિરની ખાસ વાત એ છે કે દિવસના પણ મંદિર સારું દેખાય છે. અને જ્યારે તમે જે લાઇટિંગનો શો રાતને થાય છે, ફુવારાનો અને ગાર્ડનનો અને તળાવનો, તે પણ એક જોવાલાયક અને આનંદ માણવાલાયક સ્થળ છે. તે માટે તમારે રાત સુધી રોકાવું પડશે, અને તમે સાંજે આવશો તો વધારે સારું રહેશે. અને અહીંયા માટે કારણ કે 6 વાગે ટ્રેન બંધ થઈ જશે, તો તમે 4 વાગે અહીંયા પહોંચી જશો તો પણ સારું છે. અને 4 વાગ્યાથી લઈને તમે ટ્રેન પણ મંદિરની ફરતે આંટો પણ મારી શકશો, અને બાગ બગીચાનો પણ જોઈ શકશો. અને સાંજે જ્યારે પછી લાઇટિંગ ચાલુ થશે ત્યારે લાઇટિંગનો પણ નજારો માણી શકશો, અને મંદિરના પણ દર્શન કરી શકશો. અને મિત્રો, આ હવે આપણે જ્યાં બાળકો માટે નાનું ગાર્ડન બનાવેલું છે ત્યાં પહોંચી ગયા છે. આમ તો બગીચો બહુ જ વિશાળ બનેલો છે, જ્યાં પૂરા મંદિરમાં વૃક્ષારોપણ બહુ જ કરેલું છે. પણ એક સાઈડમાં બાળકો માટે હિંચકા અને લપસ્યા અને બાળકોને મજા આવે તે ટાઈપનું બધું બનાવેલું છે, જેમાં બાળકોને રમવાની મજા આવે તેવું છે. અને તમે જોઈ શકો છો કે બાળકો હિંચકાના અને લપસ્યાના આનંદ માણી રહ્યા છે. અને આ મંદિરની ખાસ વાત એ છે કે વૃક્ષારોપણ બહુ જ કરેલું છે, તેને લીધે ગ્રીનરી પણ બહુ છે. અને બધા ઝાડ અને વૃક્ષોની ખૂબ જ સારી રીતના દેખરેખ થાય છે. અને મંદિર પણ બહુ જ સુંદર છે. અને તમે જોઈ શકો છો કે આપણે આ તળાવ જે મંદિરની અંદર જ મેદાનમાં બનાવેલું છે તે છે. બહુ સુંદર મંદિર દેખાઈ રહ્યું છે. ત્યાં બાળકો રમે છે. લાલ પીળા જે ફૂલ છે તે તમે જોઈ શકો છો. અને જે તળાવ બનાવેલું છે તે છે. આપણે મંદિરની ફરતે આંટો મારીને સંપૂર્ણ મંદિરના દર્શન પણ કરશું. અને મંદિર અને લીલોતરી અને જે ગ્રીનરી તમે જોઈ શકો છો કે આજુબાજુ બગીચા પણ બહુ જ સરસ બનાવેલા છે મંદિરમાં. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અને આ તમે જોઈ શકો છો કે મંદિર છે. મંદિરની આજુબાજુ નારિયેળી પણ ઉગાડેલી છે. અને મંદિરની બાજુમાં જ ગાર્ડન છે, ત્યાંથી આપણે શૂટિંગ કરી રહ્યા છીએ. અને આ તમે જોઈ શકો છો કે અમે આજુબાજુ આપણે ગાર્ડનમાં છીએ. અને જે આજુબાજુ મંદિરની પર ચારો તરફ ગાર્ડન બનેલું છે, તળાવ બનાવેલું છે, બાળકોને રમવા માટે જે બગીચા બનાવેલા છે, હિંચકા છે, બાળ ઉદ્યાન બનાવેલું છે તે છે. અને આ આપણે જોઈ રહ્યા છીએ કે નારિયેળીઓ બહુ સરસ રીતે વાવેલી છે.
અને સાઈડમાંથી મંદિર પણ દેખાય છે અને નારિયેળીનું વૃક્ષારોપણ કરેલું છે ચારો તરફ. અને મંદિરની અંદર પણ સારા બનાવેલું છે, નાની નાની છતરીઓ જેવું. અને આ તમે જોઈ શકો છો કે આપણે બગીચાની અંદર પણ બાળકો રમી રહ્યા છે. જે બધી રાઇડ્સો બનાવેલી છે નાની મોટી, અને આ વૃક્ષો છે આજુબાજુના. તમે જોઈ શકો છો કે બાળકો આનંદ માણી રહ્યા છે. નાના હિંચકા છે, નાની નાની ચકેડીઓ છે. અને આપણે આ ગાર્ડન તરફ પહોંચી ગયા છીએ અને ગાર્ડનનું ડેકોરેશન પણ બહુ જ સરસ કરેલું છે. અને તમે જોઈ શકો છો કે આ વૃક્ષનું મેન્ટેનન્સ, આપણે જે છોડનું મેન્ટેનન્સ છે તે પણ બહુ સરસ રીતે કરેલું છે. અને તમે જોઈ શકો છો કે હવે આપણે મંદિરથી બહારની સાઈડ પહોંચી ગયા છીએ અને આપણે ફક્ત મંદિરની આજુબાજુમાં જશું. અને આપણે હવે આ ગાર્ડન પાસે પહોંચી ગયા છીએ જે મંદિરની બહારની સાઈડ છે. અને તમે જોઈ શકો છો કે જેને એકદમ ગાર્ડનનો અને વૃક્ષ જેને બહુ ગમે છે તેને તો અહીંયા ખાસ મજા આવશે. અને મંદિરમાં દર્શનની સાથે સાથે એકદમ ફૂલ છોડ ઝાડ અને બધી વસ્તુનો પણ તમે આનંદ માણી શકો છો. અને તમે જોઈ શકો છો કે હવે એકદમ ગ્રીનરી છે. આ મંદિરની ખાસ વાત એ છે કે રાતનો જે લાઇટિંગ શો છે તે જોવાની ખૂબ મજા આવશે. અને તમે જોઈ રહ્યા છો જેમ જેમ સાંજ પડે છે ધીમે ધીમે લાઇટિંગો ચાલુ થઈ રહી છે. એટલા માટે મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોજો. જે રાતને લાઇટિંગનો મંદિરમાં જે શો દેખાય છે તે રાત્રિના જ જોવા જેવો છે. તે માટે સંપૂર્ણ વિડીયો જોજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. અને સ્કીપ કર્યા વગર વિડીયો જોશો તો તમને વધારે મજા આવશે. અને લાઇટો હવે ધીમે ધીમે ચાલુ થઈ રહી છે જેમ જેમ સાંજ થાય છે તેમ તેમ. અને લાઇટિંગને લીધે જ મંદિર બહુ જ સુંદર અને ભવ્ય દેખાઈ રહ્યું છે. અને તમે જોઈ શકો છો કેટલું ભવ્ય મંદિર છે. મંદિરની જે કોતરણીઓ કરેલી છે હાથીઓની તેની હવે લાઇટો ચાલુ થઈ ગઈ છે મંદિરની. અને તમે જોઈ શકો છો કે લાઇટિંગ ધીમે ધીમે ચાલુ થઈ રહી છે. અને જેમ અંધારું થશે તેમ વધારે ડેકોરેશન અને લાઇટિંગ દેખાશે. મંદિરની બહાર આપણે છીએ, બહારથી જ આપણે શૂટિંગ કરશું. અને તમે મંદિરની બહારથી નજારો જોઈ શકો છો. અને ધીમે ધીમે હવે આપણે ગાર્ડનમાં જઈ રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો કે ફુવારો હમણાં જ ચાલુ થશે. તો તમે ધ્યાનથી જોશો તો હમણાં જ બહુ સુંદર સ્કલ્પચર બનાવેલું છે. અને પાણી એમના મટકામાંથી બહાર આવશે ફુવારો ચાલુ થશે એટલે. અને તમે જોઈ શકો છો કે અદ્ભુત નજારો છે. અને સાંજ પડવા માંડી છે તેમ તેમ ફુવારા અને લાઇટિંગ અને ડેકોરેશન ચાલુ થશે. અને અદ્ભુત અને સુંદર નજારો તમે જોઈ શકશો. અને ફુવારાઓ પણ ચાલુ થઈ ગયા છે. અને આ તમે લાઇટિંગ જોઈ શકો છો કે પથ્થર અને લાઇટિંગ જે કોમ્બિનેશન કરેલું છે તે તો બહુ જ સુંદર દેખાય છે. અને તેની સાથે સાથે ઝાડ વૃક્ષ, એટલે આ મંદિર તો ખૂબ જ અદ્ભુત બનાવેલું છે. અને આ સાઈડ પણ આપણે જોઈ શકો છો કે ફુવારા ચાલુ થઈ ગયા છે. અને જેમ જેમ સાંજ પડશે તેમ તેમ લાઇટો અને ફુવારાનો શો રાત પડશે તેમ વધારે લાઇટિંગમાં તમને વધારે સારું દેખાશે. અને સાંજ પડવા આવી છે અને લાઇટો પણ ચાલુ થઈ રહી છે. અને હવે સૂર્યાસ્ત થવાનું પણ ટાઈમ થઈ ગયો છે કે થોડી જ વારમાં સૂર્યાસ્ત થઈ જશે. અને આ મિત્રો તમે જોઈ શકો છો એકદમ લાલ અને લીલા ફૂલ દેખાઈ રહ્યા છે અને જે અદ્ભુત દેખાઈ રહ્યા છે. અને સાઈડમાં ફુવારો પણ ચાલુ થઈ ગયા છે. અને આપણે ગાર્ડનમાં ઝાડ વૃક્ષ ફૂલ અને જે મૂર્તિઓ અને જે ફુવારા અને બધાનું કોમ્બિનેશન થઈને બહુ જ જોવાલાયક નજારો થશે. તે માટે મિત્રો વિડીયો સંપૂર્ણ જોજો. અને તમે જોઈ શકો છો કે આ આપણે બહાર આવી ગયા છીએ અને લાઇટ
લાઇટિંગ અને વૃક્ષનું જે કોમ્બિનેશનથી બનાવ્યું છે તે તો ખૂબ જ અદ્ભુત લાગે છે. અને આ તે જગ્યા છે જે બહાર આપણે નાસ્તા પાણી કરવાનો માટે અહીંયા મળે છે, તે બેસવાની જગ્યા છે. અને અહીંયા તમે નાસ્તા પાણી કરી શકો છો, જ્યાં પોપકોર્ન, છાશ ને કોલ્ડ ડ્રિંક્સ ને એવું મળે છે તે છે. જ્યાં ટોકન લઈને તમે લઈ શકો છો. અને આ મેઇન ગેટ છે, જે મેઇન ગેટ પણ બહુ સુંદર બનાવેલો છે, તમે જોઈ શકો છો. અને આ મેઇન મંદિરનો મેઇન ગેટ છે, જ્યાંથી આપણે અંદર આવ્યા હતા. અને હવે સાંજ પડી ગઈ છે, તે માટે સાંજનો નજારો તમે જોઈ શકો છો કે એકદમ સુંદર આકાશ દેખાઈ રહ્યું છે સાંજના ટાઈમે. અને રાત્રિનું ડેકોરેશન આપણે હવે જોવાનું ચાલુ કરશું, તો મંદિરનો ખૂબ જ સુંદર નજારો દેખાશે. અને આપણે હવે મંદિરની અંદર ફરીથી લાઇટિંગ ડેકોરેશન જોવા જશું, જે અત્યારે આપણે ગાર્ડનમાં છીએ. અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર અને અદ્ભુત નજારો આજુબાજુનો છે. અને આપણે જે લાઇટિંગની વાત કરતા હતા તે હવે ચારો તરફ દેખાઈ રહી છે સૂર્યાસ્ત થયા પછી. અને તમે જોઈ શકો છો કે હવે મંદિરની લાઇટિંગો પણ બહારથી ચાલુ થઈ ગઈ છે, અને વિવિધ જાતના કલરથી મંદિર દેખાઈ રહ્યું છે. અને આ સંપૂર્ણ નજારો જોવા માટે મિત્રો તમારે સાંજ સુધી તો મંદિરમાં રોકાવું પડશે. અને મંદિરમાં આવ્યા છો તો આ લાઇટિંગનો નજારો તમે દર્શનની સાથે સાથે દર્શન કરવા માટે ખૂબ જ છે. તો આપણે હવે મંદિર પાસે પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ. અને જે આપણે લાઇટિંગની વાતો કરતા હતા એ સાંજ અને લાઇટિંગો ચાલુ થઈ ગઈ છે, અને ફુવારા પણ કેટલા સુંદર અને સારા દેખાઈ રહ્યા છે. અને એક અદ્ભુત નજારો છે જે લાઇટિંગ શો સાંજના ટાઈમે થાય છે. તો મિત્રો, આના પહેલાં પણ મેં ટ્રોય ટ્રેનનો જે વિડીયો છે તે કાલે જ નાખેલો છે, તે પણ વિડીયો જોજો. અને આ લાઇટિંગવાળો વિડીયો છે તે પણ જોજો. તો મિત્રો, આ વિડીયો જોઈ રાખજો લાસ્ટ સુધી, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને જોઈ શકો છો કે કેટલો અદ્ભુત નજારો છે, મંદિરની લાઇટો ચાલુ થઈ ગઈ છે. અને જો તમે અહીંયા સુધી, અને આ મંદિર માણેજ ગામમાં હાઈવે ઉપર જ આવેલું છે, જે તારા ચોકડીથી ખૂબ જ નજીક છે, તારાપુર ચોકડીથી. અને હાઈવે ઉપર જ છે. જ્યારે તમે વડોદરા કે સુરત તે સાઈડથી સૌરાષ્ટ્ર સાઈડ જાઓ તો રોડ ઉપર જ મંદિર છે. તો મંદિરમાં અવશ્ય તમે આવતા જતા આવી શકો છો. અને મંદિરમાં દર્શનની સાથે સાથે નાઇટના દર્શન અને લાઇટિંગ ડેકોરેશન પણ જોઈ શકો છો. અને આ જે ફોકસ છે એનામાં ઉપરથી જ આ કલર લાઇટ ચેન્જ થાય છે તે દેખાઈ રહી છે. અને તમે જોઈ શકો છો કે ગુલાબી, ગ્રીન, યલો, બ્લુ એમ મંદિરના કલર જાતના થઈ રહ્યા છે. અને લાસ્ટ સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. અને આવા જ મારા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો પણ સંપૂર્ણ જોજો, અને મારા બીજા વિડીયો પણ જોજો, જેમાં તમને વિડીયોની સાથે સાથે જાણકારી પણ મળશે અને દર્શન પણ થશે. તો આપણે તમે જોઈ શકો છો કે ફરીથી આપણે ગાર્ડનમાં પણ જે ફુવારા અને લાઇટિંગનું જે કોમ્બિનેશન છે એ પણ બહુ જ અદ્ભુત લાગે છે. લાઇટિંગ ને ડેકોરેશનનો જે વૃક્ષોનું, છોડનું અને જે ચણતર કામ અને જે પથ્થરનું કામ છે, અને તેની સાથે સાથે ફુવારા અને લાઇટિંગ, આ બધું મેળ કરીને પછી બહુ સુંદર દર્શન થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે બધાનું કોમ્બિનેશન જે ડેકોરેશન કર્યું છે આ ફુવારાના તો ખૂબ જ અદ્ભુત લાગી રહ્યા છે. તમે જોઈ શકો છો કે જાણે એકદમ અદ્ભુત છે. અને આ ગાર્ડન છે જે રાતનો નજારો છે, એવું લાગે છે કે જાણે આપણે દિવાળી પર ફુવારા થાય તે ટાઈપનું લાગે છે. અને આ જે પથ્થરોનું જે બનાવેલું છે
તે છે. અને આ મંદિર ઉપર આપણે આવી ગયા છીએ અને મંદિરને લાઇટિંગ ઉપર બહુ જ સારું દેખાઈ રહ્યું છે. તો મિત્રો, મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. અને લાસ્ટ સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયોનો આગલો ભાગ જોવા માટે મણી લક્ષ્મી તીર્થ જે ટ્રેનવાળો વિડીયો છે તે પણ જોજો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો વિડીયો જોવા માટે. અને તમે જોઈ શકો છો કે આ જે સામે લાઇટો છે તેને લીધે જ આને મંદિરના ડેકોરેશન ખૂબ જ સારું લાગી રહ્યું છે. અને અંદરની પણ લાઇટો ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો, તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. અને સંપૂર્ણ વિડીયો જોજો. આ લાઇટ બહુ જ ઝુમ્મર જે છે, ઝુમ્મરની લાઇટો પણ સારી દેખાઈ રહી છે. અને અહીંયા આવવા માટે તમે હાઈવેથી પણ આવી શકો છો અને તમે પોતાની વ્હીકલ લઈને પણ આવી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.